તમારા ફોનમાં 100 કોન્ટેક્ટ છે એના મતલબ તમારા 100 નેટવર્ક નથી. સેલ્ફિશનેસ તો આઈ થિંક હોવી જ જોઈએ નેટવર્કમાં, નકર નેટવર્ક બનાવીને શું મતલબ. તો તમારા બેસ્ટ કનેક્શન તો મને એવું જ લાગે છે કે તમારા માતા પિતા છે, પહેલા તમારા બે કનેક્શન તો એમનાથી તમે કંઈક શીખો. એક ક્લાસમાં ટિફિન શેર કરવું, એકબીજા સાથે વાતો કરવી. જેન્યુઇન નેટવર્ક ક્રિએટ કરો છો કે કંઈક એ નેટવર્કિંગ બનાવવા પાછળનો કંઈક પર્પઝ હોય છે. એવું નહીં કે તમને કંઈક શીખવા મળે તો જ નેટવર્ક. તમે એ તમને ઇમોશનલી કોમ્પ્લિમેન્ટ કરી શકતો હોય ને તો બી એ નેટવર્ક જ છે. આપણે જે બહુ સારા ગુડ અને નેટવર્ક ખરાબ દરેક ટાઈમે આપણી સાથે સાથે હોય એ સારો નેટવર્ક કહેવાય. નેટવર્કિંગ અને માર્કેટિંગ સેમ છે. ગાઈઝ, આજે અમે ગ્રુપ ડિસ્કશન કર્યું છે. એક ટોપિક છે સરસ એવો, નેટવર્કિંગ. નેટવર્કિંગ એક અજાણ્યા વ્યક્તિથી તમારે એ અજાણ્યા વ્યક્તિને ફ્રેન્ડ લગી લઈ જાય છે. સો નેટવર્કિંગના બી અલગ અલગ ટાઈપ હોય છે. નેટવર્કિંગ કોની જોડે બિલ્ડ કરવાનું હોય છે, એક સર્ટિન એજ હોય છે. એમાં બી નેટવર્કિંગ અલગ અલગ રીતના બિલ્ડ થાય છે. એ બધી જ વાત અમે અમારા ગ્રુપ ડિસ્કશનમાં અમે ડિસ્કસ કરી છે, જે તમને ખૂબ જ મજા આવશે જાણવામાં. અને તમને જો આ ગ્રુપ ડિસ્કશન જો સારું લાગે તો તમે લાઈક કરી દો, તમારા દોસ્તો સાથે શેર કરી દો અને કોમેન્ટ કરી દો કે નેક્સ્ટ ગ્રુપ ડિસ્કશન કયા ટોપિક ઉપર થવું જોઈએ. I think so. Network is beneficial in many ways. Firstly, I'll talk about networking gives an opportunity to meet with new people, connect with new people, get to learn many new things which we don't have, which we have certain qualities which others don't have. So we need to learn new things from others as well. So it gives a chance and opportunity to meet others and learn the new things from them. This is the one point of. I will explain about like what is networking first of all, and also how networking helps in day-to-day lives, right? And how to create networking first of all. So first of all, how what is networking? It's basically a combination of connections do you have in your real life, how you create the connections, right? There can be the connections will be in multiple domains, like for an example, let's take an example of my personal life. I have connection in IT industry and in export import industries, like, so for an example, if I have to start my business in import export industry, right? So I have a good connection of that as well. So that for an example, if I am facing some kind of queries, some kind of doubts or some kind of issues in starting my business in import export industry or in import export domain, so it will really help me. My connection will really help me to growing the in import export industry. Also they will answer my all the doubts, and also they will help me set up my business in that industry. નેટવર્કિંગ થી બહુ બધા ફાયદા થાય છે. અલગ અલગ ઇન્ડસ્ટ્રીના લોકોને મળી રહ્યા છીએ તો એમના એક્સપિરિયન્સ વિશે આપણને જાણવા મળે છે કે કઈ કઈ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે. હવે દરેક લોકો અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય તો અલગ અલગ એક્સપિરિયન્સ એ લોકો ફેસ કરતા હોય. તો હવે એક સિંગલ વ્યક્તિ પોતે બધા એક્સપિરિયન્સ નથી કરી શકતો, બટ અલગ અલગ લોકો મળે છે તો અલગ અલગ એક્સપિરિયન્સથી એ પોતાના જે પોતે જે બી કરી રહ્યો છે, જે બી વર્ક કરી રહ્યો છે, એના જીવનની વસ્તુ શીખે છે, ઇમ્પ્લિમેન્ટ કરે છે, આગળ વધે છે. નેટવર્કિંગ ક્રિએટ ક્યાં કરવું, બરાબર? સૌથી ઇમ્પોર્ટન્ટ ચીજ એ છે. નેટવર્કિંગ તમે સોશિયલ મીડિયા છે, જેમ કે ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, તમે ટ્વિટર છે, પછી તમે લિંક્ડઇન છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સોર્સ લિંક્ડઇન છે. જેમ કે કોઈ ટેકી પર્સન હોય, કોઈ બી બિઝનેસમેન પર્સન હોય, જેને સૌથી ઇમ્પોર્ટન્ટ પ્લેટફોર્મ છે લિંક્ડઇન. ત્યાં તમે પોતાના કનેક્શન્સ ક્રિએટ કરી શકો. તો તમે એમને રીચ આઉટ કરીને, એમને મેસેજ કરીને, એમને રીચ આઉટ કરીને તમે કનેક્શન્સ ક્રિએટ કરી શકો છો, અને એ જ કનેક્શન્સ તમને લાઈફમાં બહુ જ હેલ્પફુલ રહેશે, રાઈટ? જેમ ગૌરવે કીધું કે નેટવર્કિંગ ઓનલાઈન કઈ રીતના આપણે ક્રિએટ કરી શકાય, ઇન્સ્ટાગ્રામ થ્રુ, લિંક્ડઇન થ્રુ. મારા ખ્યાલથી ઓફલાઈનમાં પણ ઘણી નેટવર્કિંગ ઓપોર્ચ્યુનિટી હોય. હવે નેટવર્કિંગ ઇન ધ સેન્સ એવું જ નહીં કે કોઈક જોબ પર્સન હોય, કોઈક સેલ્સ વાળો હોય જે બીજાને મીટિંગ કરે, એ જ બીજાને સાથે મીટિંગ કરે, એ જ નેટવર્કિંગ ઓપોર્ચ્યુનિટી ન હોય. નાનાથી નાનો દુકાનવાળો બી અગર એના ગ્રાહકને મળતો હોય તો એ બી એક નેટવર્કિંગ કહેવાય. જ્યાંથી ગ્રાહક પાસેથી શીખતો હોય, ગ્રાહકના કનેક્શન્સ કામ આવતા હશે, એ બીજા કસ્ટમર્સ લાવતો હશે, જેનાથી જાન પહેચાન થાય, જેનાથી તમે નવા બિઝનેસ ચાલુ કરી શકો બીજા કસ્ટમર્સ સાથે મળીને. તો નેટવર્કિંગ ખાલી ઓનલાઈન નથી, ઓફલાઈન બી નેટવર્કિંગ છે, જેનાથી સારી એવી ઓપોર્ચ્યુનિટી તમે તમારો બિઝનેસ ગ્રો કરી શકો. નેટવર્કિંગ એક એજ વાઇઝ કઈ રીતના જાય છે, રાઈટ? કે લાઈક તમે 11 અને 12 સ્ટાન્ડર્ડનો જે છોકરો છે, ગમે એ હોય, હી ઓર શી, એ કઈ રીતે નેટવર્કિંગ બનાવે છે, અને નેટવર્કિંગ કયા ટાઈપનું હોય છે, રાઈટ? અને કોલેજમાં જે છે, જે અત્યારે કોઈ બી હોય કોલેજમાં છોકરો અથવા છોકરી, એનું નેટવર્કિંગ કઈ રીતના બનાવે છે, અને એ કોની જોડે બનાવે છે, કઈ રીતનું નેટવર્કિંગ થાય છે? જે રીતે આપણે 3 સેગમેન્ટ પાડ્યા છે. આપણે એક 12મા ધોરણમાં ભણતો હોય, કોલેજ વાળો, અને એક બિઝનેસ કે જોબ કરતો હોય, બરાબર? તો જે 11મા ભણતા હોય એને તો શું મેઇન ભણવાનું વધારે એ બધું હોય, પણ જોડે જોડે નેટવર્કિંગ કઈ ટાઈપનું કરી શકે? તો કે કોઈ કમ્યુનિટી છે, એવું તો નેટવર્કિંગ મતલબ એ નથી કે બસ 1 to 1
કનેક્ટ થાય, કમ્યુનિટી છે, ગેમ બેમ રમવાનો શોખ હોય તો ગેમિંગની ડિસ્કોર્ડમાં કમ્યુનિટી હોય, એમાં વાતચીત થાય, ત્યાંથી કંઈક રેફરન્સ મળતા હોય તો એ લોકો તેમાં થઈ શકે છે. બાકી મેઇન તો શું બધા મજા મસ્તીનું ચાલતું હોય સ્કૂલમાં. મેઇન કોલેજમાં નેટવર્કિંગ લાઈક ડાયરેક્ટલી નહીં પણ ઇનડાયરેક્ટલી બની જાય છે. જેમ કે કોઈ હેકાથોન આવી ગયા, કોઈ બી ગ્રુપ ડિસ્કશન છે કે કાંઈ બી કંઈક ઇવેન્ટ છે જેમાં ગ્રુપ ઓફ લોકો બરાબર કંઈક વર્ક કરે છે, તો શું એકબીજાનું ખબર પડે કે આને કેમાં ઇન્ટરેસ્ટ છે, શું છે. તો અને કેવું કે બેનિફિટ ત્યારે ના મળે કે જ્યારે લાઈક ફ્યુચરમાં કરિયરમાં કંઈક કરતા હોય ને ત્યારે આપણને મળે કે આ પર્સન અહીંયા છે કે અથવા અહીંયા છે, તો કંઈ નવું નવું શીખી શકીએ આપણે. કે આ પર્સન જેમ કે અલગ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો હોય ને આપણે નીડ પડે તો વાતચીત કરીએ, તો એ રીતે નેટવર્ક કામ આવી શકે. તેમ પછી જોબ કરતા હોય ત્યારે ને પછી કંઈક આગળ કરવું હોય તો જોબમાં શું કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય તો તેમાં વાતચીત કરે. કોઈ બી કંપની એવું નહીં કે એક ડિપાર્ટમેન્ટ ચાલતી હોય, તો ડિપાર્ટમેન્ટમાં એ લેવલ અથવા એ રોલ પર રહે કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ જોડે કમ્યુનિકેશન થતી રહે, તો અલગ અલગ ઇન્ડસ્ટ્રી વાઇઝ ડિપાર્ટમેન્ટ વાઇઝ ખબર પડતી રહે લોકોને. કરી કે આગળ આપણે સ્કૂલમાં હોય તો સ્કૂલમાં કયા ટાઈપનું આપણે નેટવર્કિંગ બનાવતા હોય. સ્કૂલમાં ત્યારે આપણે નાના હતા તો નેટવર્કિંગનો મતલબ બી ના ખબર હોય, પણ એના માટે નેટવર્કિંગ શું હોય કે ફ્રેન્ડશિપ બનાવી, બોન્ડ બનાવવા, સ્કૂલમાં મજા કરવી, એક ટાઈપનું નેટવર્કિંગ થયું. તમારા રિલેટિવને મળવું, બહાર શેરીમાં ફરવા જવું, ફરવા સાથે રમવું સાથે, એ બી એક નેટવર્કિંગ થઈ. એ માણસો રમતા હોય સાથે, એકબીજા સાથે બોન્ડ ક્રિએટ કરે. કોલેજનું નેટવર્કિંગ કઈ રીતે હોય? કોલેજના નેટવર્કિંગમાં આપણે શું કરીએ કે આપણે પ્રોફેસર્સને મળીએ, પ્રોફેસર્સ પાસેથી શીખીએ, એના પાસેથી એમને ઇનપુટ લઈએ, કાફી એમના એક્સપિરિયન્સીસ થી શેર કરે, એનાથી આપણે શીખીએ. એવા ટાઈપનું નેટવર્કિંગ હોય. કોલેજમાં આપણે ફ્રેન્ડ્સનો નવું ગ્રુપ ક્રિએટ કરીએ, કારણ કે ત્યારે આપણે ટીનેજમાં આવી જઈએ. તો ટીનેજરમાં આપણે કયા ટાઈપનું નેટવર્કિંગ જે સ્ક્રેચથી બિલ્ડ થાય કોલેજમાં શીખીએ. પછી ધીરે ધીરે આપણે આવીએ જોબ પર આપણી એજ હોય 21, 22, 23. તો જોબ પર આપણે થોડુંક પ્રોફેશનલિઝમ શીખીએ કે પ્રોફેશનલ નેટવર્કિંગ કોને કહેવાય. કે જેમ કે હું સેલ્સ વાળો છું તો હું શું શીખું કે મારા પાસે રોજ નવા ઘણા બિઝનેસમેન આવતા હોય, તો એ બિઝનેસમેન ના પર્સપેક્ટિવ શું છે, બિઝનેસ કઈ રીતના કરાય, કોક અનધર પર્સન આપણને શીખડાવે કે આપણે આપણો બિઝનેસ કઈ રીતના રન કરવો છે. એ બી એક કાઇન્ડ ઓફ નેટવર્કિંગ થયું. તો બેઝિકલી નેટવર્કિંગ બે ટાઈપનું હોય છે, લાઈક ફિઝિકલ ને એક ઓનલાઈન નેટવર્કિંગ કે સોશિયલ નેટવર્કિંગ કહી દો, બરોબર છે. બટ તમે કઈ રીતના ડિફરન્શિએટ કઈ રીતના કરો છો કે લાઈક આને એક ફિઝિકલ નેટવર્કિંગ કહેવાય ને એક સોશિયલ નેટવર્કિંગ છે, તો આ બેયને કઈ રીતના ડિફરન્શિએટ કરી શકાય? જેમ કે ફિઝિકલ નેટવર્કિંગ છે, તો ફિઝિકલ નેટવર્કિંગ ની અંદર કોઈ બી તમે રેન્ડમલી કોઈ પીપલને મળ્યા કે હું મારું જ એક્ઝામ્પલ આપું કે હું મેટ્રોમાં જતો હોય ને મેટ્રોમાં જ કોઈ આઈટી પર્સન મળી ગયું, હું બી આઈટી પર્સન છું, તો બી એક પ્રકારનું ફિઝિકલ નેટવર્કિંગ કહેવાય. અને સોશિયલ નેટવર્કિંગ જે કે લિંક્ડઇન છે, ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ બી છે, કે જેમાં તમે તમારા ફિલ્ડને લગતા લોકોને કનેક્ટ કરી શકો છો અને એના એક્સપિરિયન્સીસને એકબીજા સાથે શેર કરી શકો છો, તો બી એક પ્રકારનું નેટવર્કિંગ છે, એને સોશિયલ નેટવર્કિંગ બી કહી શકાય. એકબીજા સાથે વર્ક બી કરી શકો છો, એમના એક્સપિરિયન્સ જાણી શકો છો અને મોર પીપલ બીજા એમના બી જે કનેક્શનમાં હોય એ બધા સાથે બી કનેક્શન કરી શકો છો. ફિઝિકલ નેટવર્કિંગમાં એક પોઈન્ટ એડ કરીશ, જેમ કે બહાર મલ્ટિપલ ઇવેન્ટ્સ થઈ રહ્યા હોય છે, રાઈટ? મલ્ટિપલ ઇવેન્ટ્સનું એક્ઝામ્પલ આપું, જેમ કે એક્સપોઝ થઈ રહ્યા હોય છે, રાઈટ? એક્સપોઝ થઈ રહ્યા છે, સેમિનાર્સ થઈ રહ્યા છે, રાઈટ? જેમ કે દરેક ઇન્ડસ્ટ્રીમાં, એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી છે, પછી આઈટી ઇન્ડસ્ટ્રી છે, પછી ઈસી ઇન્ડસ્ટ્રી છે, સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી છે, બધી ઇન્ડસ્ટ્રીમાં દર વર્ષે બહુ જ બધા એક્સપો થઈ રહ્યા હોય છે અને ત્યાં મોટા મોટા બિઝનેસમેન્સ થી લઈને મોટા મોટા ચીફ ગેસ્ટ થી લઈને આઈ થિંક મિનિસ્ટર્સ બી લોકો બહુ બધા આવે છે, રાઈટ? તો ત્યાં બહુ સરસ ડિસ્કશન થાય છે અને એ ડિસ્કશન આપણે ત્યાં જઈને કનેક્શન્સ બનાવી શકીએ છીએ. આપણે મલ્ટિપલ સારા અલગ અલગ ડોમેનના કમ્યુનિકેશન બનાવી શકીએ, કનેક્શન્સ બનાવી શકીએ, સોરી. એમાં આપણે રિસન્ટ એક ઓડુનો એક્સપો થયો હતો અને ત્યાં આઈ થિંક અમન ગુપ્તા ને એ બધા બહુ બધા સેલિબ્રિટીઝ આવ્યા હતા, રાઈટ? અને એમને બી સરસ જાણવા મળ્યું હતું ત્યાંથી, અને ત્યાંથી મારા બી સારા એવા કનેક્શન્સ મળ્યા છે. તો તમે બી આવી રીતે એક્સપોમાં જઈ અને તમારા કનેક્શન સારા બનાવી શકો અને એવી રીતે તમે ફિઝિકલ કનેક્શન્સ બનાવી શકો છો. ડિસ્કશન કરી રહ્યા છીએ નેટવર્કિંગની, લાઈક ફિઝિકલ ની વર્ચ્યુઅલ, ઓબ્વિયસલી. તો નેટવર્કિંગનો સૌથી મોટો એડવાન્ટેજ એ છે લાઈક નેટવર્કિંગથી આપણને જોવા મળે છે, બહારની દુનિયા જોવા મળે છે, લોકો પાસે બીજું શું છે અને જે જોશું એ જ આપણને ફ્યુચરમાં કરવાની ઈચ્છા થશે. સૌથી પહેલા થોટ્સ આવશે લાઈક અચ્છા આવું બી પોસિબલ છે, લોકો આવું બી કરે છે, આવી આવી ઇન્ડસ્ટ્રીમાં આવી વસ્તુ બી થઈ રહી છે. જે જોશું, જે વિચારશું, એ પછી આપણી ધીરે ધીરે એક્શનમાં આવશે અને પછી ઇમ્પ્લિમેન્ટ બી થશે. એટલે એ સૌથી મોટો એક એડવાન્ટેજ છે. મારા ખ્યાલથી નેટવર્કિંગ ઇન્વર્સલી ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે ઓપોર્ચ્યુનિટીને.
અને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે ગાઈડન્સને. જેટલી નેટવર્કિંગ વધારે કરશો ને એટલી તમારા લાઈફમાં તમારી સક્સેસફુલ થવાની ડોર્સ કે ઓપોર્ચ્યુનિટીઝ વધી જશે. કારણ કે તમને વેરિયસ ડોમેઇનનો એક્સપિરિયન્સ આવશે, કારણ કે તમે ઘણા બધા લોકોને મળશો અલગ અલગ ફિલ્ડના. એનો મતલબ તમે જેટલું શીખવું, તમારા માઇન્ડમાં જેટલું નોલેજ છે ને એના કરતાં દુનિયામાં ઘણું વધારે નોલેજ છે બીજા લોકો પાસે. તો તમારા પાસે ઓપોર્ચ્યુનિટી મળશે શીખવાની, એબિલિટી ટુ લર્ન તમે વધારે કરી શકશો. એનાથી તમે ગાઈડન્સ મેળવી શકશો. ફિઝિકલ નેટવર્કિંગ હું કહું તો જેમ ગૌરવે કીધું, એક બિઝનેસ એન્ટરપ્રિનર્સ એક્સપોઝ થતા હોય ઘણા, ત્યાં આપણું બિઝનેસ વાળું નેટવર્ક થાય. ઘણીવાર તમે ટીમમાં કામ કરતા હશો ને, અગર તમારું ટીમ બોન્ડિંગ, તમારી એક 4-5 જણની ટીમ હશે તો ટીમ નેટવર્કિંગ બી એક સારી વસ્તુ છે કે ટીમમાં એકબીજાને ઓળખો, બધાનો નેચર ઓળખો. નેચર ઓળખવું બી એક કાઇન્ડ ઓફ નેટવર્કિંગ જ છે, જેના પરથી શીખી શકો. તો ટીમ નેટવર્કિંગ, સેમિનાર, વર્કશોપ, ઘણા બધા સેમિનાર્સ કન્ડક્ટ કરતા હોય લોકો, વર્કશોપ કન્ડક્ટ કરતા હોય, જેમાં એક માણસ એક સ્પીકર હોય પણ સાંભળવા વાળા ઘણા લોકો હોય, અને બધા ખુદનો વ્યૂ પોઈન્ટ બોલતા હોય વર્કશોપમાં, સેમિનારમાં. તો ત્યાંથી બી તમને ઘણું શીખવા મળે. તો ફિઝિકલમાં આટલું બધી વસ્તુ આવે કે ક્લાયન્ટ કોન્ફરન્સ થઈ ગયું, સેમિનાર, વર્કશોપ, લોકલ મીટિંગ્સ થઈ ગઈ, બિઝનેસ એન્ટરપ્રિનરના વર્કશોપ્સ થઈ ગયા. આ ફિઝિકલ મીટિંગમાં, ફિઝિકલમાં હું એક લાઈનમાં તમને ડેફિનેશન આપું છું ગુડ નેટવર્ક ને બેડ નેટવર્ક. જે નેટવર્કથી તમને કાંઈ શીખવા મળે છે ને જે નેટવર્કથી તમારા લાઈફમાં તમારી ગ્રોથ થાય છે એ ગુડ નેટવર્ક છે. અને જે નેટવર્કથી તમારા લાઈફમાં ખોટો ઇમ્પેક્ટ પડે છે યા ફિર તમે ખોટી ચીજ શીખો છો એ બેડ નેટવર્ક છે. સિમ્પલ એક્ઝામ્પલ, ફોર એન એક્ઝામ્પલ, સારા લોકો છે, એમને તમે મળો છો ને તમે કંઈક શીખો છો, 0.0001% બી તમને કંઈક શીખવા મળે છે, એ ગુડ નેટવર્ક છે આઈ થિંક. ओके, व्हाट इज द मीनिंग ऑफ बैड नेटवर्किंग? बैड नेटवर्किंग का मीनिंग क्या है? नहीं, ખરાબ નેટવર્કિંગ આપણે જોઈએ જનરલી તો કેવું હોય છે કે લાઈક નાના છોકરાઓ જ્યારે મતલબ હજી આપણે ઠીક છે આપણે અત્યારે સમજી શકીએ છીએ, બટ બહુ નાના છોકરાઓ જ્યારે બી થોડાક 16-17 વર્ષના થાય ત્યારે સમજી ના શકતા હોય, ડિસિઝન ના લઈ શકતા હોય, તો એમને જો ખરાબ નેટવર્કિંગ મળે, ખરાબ માણસોનો સંગ મળે, સંગ એવો રંગ ગુજરાતીમાં એક કહેવત છે, તો એવા ગ્રુપ સર્કલની અંદર જો આવે છે તો મતલબ શું ખાવું, શું ના ખાવું, શું જોવું, શું ના જોવું, મતલબ બહુ બધા ટાઈપના એડિક્શન્સ હોય છે. લાઈક બધાને ખબર છે ડ્રગ્સ છે, દારૂ છે, સિગરેટ છે, કે જેનાથી પોતાના શરીરને નુકસાન થાય છે, કે જે પોતે નથી સમજી શકતા પણ એ એજની અંદર એ આસપાસના જે લોકોને જોવે છે અને એ વસ્તુ એને એક એઝ અ શોખ લાગે છે. તો એ બી એક, હવે એણે ક્યારે એ વસ્તુ જોઈ જ નથી કે લાઈક આ ચીજ કરાય ના કરાય, એ ચીજ એને આઈડિયા જ નથી, તો એ 16-17 વર્ષનો માણસ ડિસિઝન જાતે ના લઈ શકે. તો એક ખરાબ નેટવર્કિંગથી એના જીવનની અંદર એ વસ્તુ બહુ ખરાબ ઇમ્પેક્ટ કરે છે. એક પ્રકારે કહેવાય છે બેડ નેટવર્કિંગ બી એક યુઝફુલ, ખબર તો પડે, ખબર તો પડે કે ખરાબ માણસો છે કે સારા માણસો છે. એક નેટવર્કિંગ થી એક ફાયદો બી થાય. પણ જ્યાં સુધી એ સમજણ નથી આવતી, પણ જ્યાં સુધી અન્ડરસ્ટેન્ડિંગ નથી આવતી માણસને લાઈક કઈ વસ્તુ ખરાબ છે કે સાચી છે, એ પોતે જ્યાં સુધી ડિસિઝન નથી લઈ શકતો ત્યાં સુધી એને એ વસ્તુ એને પહેલા જો એને મળી જાય ને તો એ પછી ટ્રેપમાં ફસાઈ જાય છે. આઈ થિંક નેટવર્કિંગ પહેલા તો ક્યારે બનાવવું જોઈએ, રાઈટ? નેટવર્કિંગ બનાવતા પહેલા તમારું પહેલા તો વિચારવું પડે કે આનો મારે નેટવર્ક બનાવવું છે કે નહીં, આનો મારે કનેક્શન બનાવવું છે કે નહીં, રાઈટ? સૌથી પહેલું તો એ સૌથી મોટો ડિસિઝન હોય છે તમારો. એ જ તમારી લાઈફમાં ઇમ્પેક્ટ કરે કે તમે લાઈફમાં કેવા બનશો. તમારા કનેક્શન્સથી જ તમે જેમ કે કહેવામાં આવે છે કે તમે 5 લોકોના ગ્રુપમાં છો તો તમે 5 લોકોના એવરેજ પર્સન છો, રાઈટ? તો તમારા બેસ્ટ કનેક્શન તો મને એવું જ લાગે છે કે તમારા માતા પિતા છે, પહેલા તમારા 2 કનેક્શન તો એમનાથી તમે કંઈક શીખો, રાઈટ? અને એમનાથી તમે શીખી અને કયા કનેક્શન્સ બનાવવા જોઈએ, કઈ બાજુ તમારું નેટવર્ક ફેલાવવું જોઈએ, એવી રીતે શીખવું જોઈએ. તમારા મધર ફાધર જેવા નેટવર્ક બનાવ્યા છે એને ઇનહેરિટન્સ કહેવાય. ઇનહેરિટન્સ જે તમારું હોય એવા નેટવર્ક તમે બનાવો. હું એક થોડુંક એક્ઝામ્પલ આપું મારી લાઈફના નેટવર્કનો, કે સ્કૂલમાં મને શું નેટવર્ક લાગતું, જેમ કે તમે સ્ટાર્ટિંગમાં કીધું કે સ્કૂલનું નેટવર્ક શું હોય, કે ક્લાસમાં ટિફિન શેર કરવું, એકબીજા સાથે વાતો કરવી, સાથે એકબીજા સાથે વોશરૂમમાં જવું, એવી અમે નેટવર્ક ગણતા. એ નેટવર્ક ગણાતું ત્યારે. કમ્પ્લેટ કરી લેવા દે. આ બી એક નેટવર્ક કહેવાતું ત્યારે. સાહેબોની મસ્તી ઉડાડવી જોડે જોડે, સર મેડમની, એવી એક નેટવર્ક ગણાતું કે મજા આવતી. કોલેજમાં આવ્યા એટલે હું શીખી ગયા શું કે કોમ્પિટિશન હોય લાઈફમાં, કે કોઈનું સગું નહીં હોતું. કોલેજમાં આવીને શીખી ગયા. પણ કોલેજમાં અગર સારા ફ્રેન્ડ્સ મળ્યા હોય ને
તો સારું નેટવર્ક બની શકે. જેમ કે તમે ફેસ્ટ પર હોય, કોલેજમાં ફેસ્ટ થતા હોય, કોલેજમાં ફેસ્ટ થતા હોય તો ફેસ્ટમાં તમે પાર્ટિસિપેટ કરો, ત્યાંથી તમને ઘણું શીખવા મળે. ફેસ્ટમાં પાર્ટિસિપેટ કરો, ઇવેન્ટ્સ આવે, ઇવેન્ટ્સમાંથી તમને ઘણું શીખવા મળે કે વેન્ડર સાથે કઈ રીતના વાત કરવી, આપણે સ્ટોલ સેટઅપ કરવું છે તો કઈ રીતના પ્રાઇઝિંગ નેગોશિએટ કરવી, એ રીતના નેટવર્કિંગ ત્યાંથી થાય. પછી મારો એક જેન્યુઅન એક્ઝામ્પલ છે કે મારો કોલેજમાં ફ્રેન્ડ છે હર્ષિલ, કોલેજથી ફ્રેન્ડ છે, અને હા કોલેજથી ફ્રેન્ડ છે મારો. અને આ નેટવર્ક મને ત્યાં સુધી કામ આવ્યું કે મને કોલેજમાં એમની પાસેથી ભલે કોડિંગનું નોલેજ કે કંઈ ન મળ્યું, પણ મને લાઈફનું નોલેજ, લાઈફના પ્રોબ્લેમ્સ, તમે તમારા લાઈફમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ આવતા હશે, એ કઈ રીતના ફેસ કરો, અને ત્યારે તમારા સાથે કોણ રિયલ વન ઊભા હોય, એ મને બહુ એટલે બેસ્ટ જેન્યુઅન એક્ઝામ્પલ છે નેટવર્કનો, કે મને ઘણું કામ આવ્યું આ નેટવર્ક. એવું નહીં કે તમને કંઈક શીખવા મળે તો જ નેટવર્ક, તમે એ તમને ઇમોશનલી કોમ્પ્લિમેન્ટ કરી શકતો હોય ને તો બી એ નેટવર્ક જ છે. આપણે જે બહુ સારા ગુડ અને નેટવર્ક ખરાબ દરેક ટાઈમે આપણી સાથે હોય. સાથે હોય એ સારો નેટવર્ક કહેવાય. નેટવર્ક બનાવો છો હા અરે જેન્યુઅન નેટવર્ક તમે હંમેશા જ્યારે ક્રિએટ કરવા જાઓ, જેન્યુઅન નેટવર્ક ક્રિએટ કરો છો કે કંઈક એ નેટવર્કિંગ બનાવવા પાછળનો કંઈક પર્પઝ હોય છે. કેમ હું આ નેટવર્કિંગ કરું છું, આની જોડે વાત કરું છું, મને આનો બેનિફિટ 2 મહિના ગમે એ ટાઈમમાં મને આની પાસેથી મારે કંઈક લેવાનું છે, કંઈક બેનિફિટ થશે મને આનાથી, એ ઓર કે તમે જેન્યુઅન કરો છો એનું કંઈ જોતા નથી, એનો તમારું કામ એને પડે છે અને તમે એને મદદ કરી જ દો છો વિથઆઉટ એની કે તમે અહીંયાથી કંઈ બેનિફિટ તમને રિટર્ન મળશે, કાંઈ જ નહીં, કાંઈ જ સ્વાર્થ વગર. કઈ રીતે તમે કહી શકો કે આ જેન્યુઅન નેટવર્કિંગ છે અને આ એક પર્પઝફુલી નેટવર્કિંગ આને ક્રિએટ કર્યું છે? લાઈક લાઈફની અંદર ઘણી વખત આપણે નેટવર્ક બનાવવું બી નથી પડતું. બહુ બધા લોકોને આપણે મળતા હોઈએ છીએ, તો મળતા લોકો આપણા નેટવર્કની અંદર આવી જતા હોય છે. તે મળતા લોકોની અંદર કેટલીક વાર એવા લોકો બી મળે છે જેની જોડે આપણને એ લોકોને મળીને એવું ફીલ થાય કે લાઈક એની પાસે મારે કઈ પૈસા મળશે, કે કઈ બિઝનેસ મળશે, કે ફ્યુચરમાં કઈ કામ મળશે તો ફાયદો નહીં, પણ એની જોડે બસ મજા આવે છે. એ આવે, વાતો કરે, રમે, જોડે હોઈએ, ટાઈમ સ્પેન્ડ કરીએ તો બી મજા આવે. લેના દેના બંધ है फिर भी आनंद है, મતલબ એ ટાઈપનો કોન્સેપ્ટ કે બસ સાથે છે તો મજા છે. તો એ બી એક એક્ઝામ્પલ છે કે લાઈક જેમાં પર્પસ નથી, નેટવર્ક છે તો કંઈક ફાયદો થશે, પર્પસ નથી, બટ સ્ટીલ એક આનંદ છે અને એની બી એક મજા છે. આ પોઈન્ટથી હું ડિસએગ્રી કરું છું નીલના પોઈન્ટથી, કે એ ચીજ તો એક ટાઈપથી ફ્રેન્ડશિપ થઈ ગઈ. ફ્રેન્ડશિપને હું પ્રોપર નેટવર્ક નહીં માનું, બટ હા ફ્રેન્ડશિપ એક ઝોન અલગ હોય છે, રાઈટ? ફ્રેન્ડશિપમાં બી તમારા નેટવર્ક હોય છે. એવું નહીં કે કોઈને મળવું ને આનંદ આવે તો મળી લીધું. નેટવર્કિંગ એવી છે કે જેમાં તમે કંઈક ઇનપુટ આપો છો અને એક લાઈફમાં તમને એ બી સામેથી કંઈક ઇનપુટ આપે છે, રાઈટ? પર્પઝફુલી જ્યારે બેઉ બાજુથી ઇનપુટ સારા હોય ને, આઈ થિંક એક સક્સેસફુલ નેટવર્ક બન્યું કહેવાય. નેટવર્કિંગ માટે એક બહુ મોટો સેલ્ફિશ રીઝન તો હોય જ. ગમે તે નેટવર્કિંગ હોય, એ ફ્રેન્ડશિપ હોય કે પછી આ બિઝનેસ પર્સપેક્ટિવ. હવે આપણે બિઝનેસ પર્સપેક્ટિવથી વાત કરીએ તો મારો કોઈક XYZ પર્સનને હું મળ્યો જે બિઝનેસ વેલ ટુ ડૂ છે, અને મારી કોઈક પર્સનલ સર્વિસીસ છે જેમ કે CRM છે, વેબસાઇટ છે, જે હું એને સેલ આઉટ કરવા ઈચ્છું છું, તો હું ઓબ્વિયસલી મારી કંપનીની ગ્રોથ થાય, મારા કંપનીમાં પૈસા આવે, મારા અકાઉન્ટમાં પૈસા આવે ને એના માટે જ હું નેટવર્ક. એ સિમ્પલ છે કે નેટવર્કિંગ બિઝનેસ પર્સપેક્ટિવમાં તો ઇક્વિવેલન્ટ ટુ સેલ્ફિશનેસ જ છે. ફ્રેન્ડશિપમાં અલગ હોઈ શકે માઇટ બી, પણ બિઝનેસ પર્સપેક્ટિવથી તો હંમેશા એ સેલ્ફિશનેસ જ. બરાબર છે, અને હું ટોટલી એગ્રી કરું છું પૂછના પોઈન્ટથી. ઇફ સેલ્ફિશનેસ વગર કોઈ તમે નેટવર્ક બનાવવા જાઓ, એનો મતલબ તમે ભાઈબંધી ક્રિએટ કરવા માંગો છો, તમે ફ્રેન્ડશિપ ક્રિએટ કરવા માંગો છો. આઈ થિંક બેઉમાં ડિફરન્સ છે, એક ફ્રેન્ડશિપ ને એક નેટવર્કના વચ્ચે ડિફરન્સ છે. ઓબ્વિયસલી કોઈક પર્પઝ માટે જ કનેક્ટ થતું હોય કોઈના માટે, રાઈટ? કે હું એવું નહીં માનતો કે કોઈ બી નેટવર્કિંગનો કોઈ બી પર્પસ વગર કે કોઈ થાય નેટવર્કિંગ ના થઈ શકે. જ્યારે કે તમે એક સ્કૂલમાં હોય કે કોલેજમાં હોય, તમે ફ્રેન્ડશિપ કરો કોઈ બી પર્સન સાથે, કે હું હોય કે દર્શન હોય, હું દર્શન સાથે ફ્રેન્ડશિપ કરી કે એના સાથે નેટવર્ક બનાય, તો એનો મતલબ એ નહીં કે હું એના માટે સેલ્ફિશનેસ બતાવું છું કે માને કંઈક એના જોડેથી મળશે તો હું એના સાથે ફ્રેન્ડશિપ કે નેટવર્ક બનાવીશ, ન કે નહીં બનાય. નેટવર્કિંગનો મતલબ એમ જ થાય કે કોઈ બી નેટવર્કિંગનો મતલબ એવો નથી કે તમે કોઈ બી પર્સન જોડે જાઓ અને તમે એમ કહો કે મને તારા જોડેથી કંઈક ફાયદો થશે ઇન ફ્યુચર, તો જ તારા સાથે નેટવર્ક બને. એ ઓનલી બિઝનેસ પર્પસ માટે જ હોય છે. સેલ્ફિશનેસ તો આઈ થિંક હોવી જ જોઈએ નેટવર્કમાં, નકર નેટવર્ક બનાવીને શું મતલબ? કે નેટવર્કિંગ અને માર્કેટિંગ સેમ છે. કોઈ અગર આમાંથી ડિફરન્સ કહી શકે, મને શું લાગે કે નેટવર્કિંગ છે 1-to-1 રિલેશન બિલ્ડ કરવા, અને માર્કેટિંગ મને લાગે ક્યારેક કે 1-to-many રિલેશન બિલ્ડ કરવા લાગે.
કે એક રિલેશન આપણે એક સાથે મલ્ટિપલ લોકો સાથે રિલેશન બિલ્ડ કરી શકીએ. તો નેટવર્કિંગ ના માર્કેટિંગમાં મને ફેર સમજાવશો? એક સેકન્ડ, એક ક્વેશ્ચન છે મને. નેટવર્કિંગમાં આપણે કુશભાઈ એમ કહે છે કે 1-to-1 રિલેશનશિપ બને છે. હું સંદીપ મહેશ્વરીનો સેમિનાર જોવા જાઉં છું, તો સંદીપ મહેશ્વરી મારી પાસે નેટવર્ક બનાવશે? ના. તો 1-to-1 કઈ રીતે થશે? 1-to-1 એટલે જ્યાંથી તને શીખવા મળે, ગાઈડન્સ મળે, કંઈક સેલ્ફિશનેસ થી કંઈક આઉટપુટ મળે. નેટવર્કિંગ તો બેઝિકલી એ છે કે જ્યાં તમને નવા લોકોને મળો છો અને ત્યાંથી તમે કંઈક જાણકારી મળે છે, રાઈટ? બટ માર્કેટિંગમાં તમે એસ્પેશિયલી એમને તમારી માર્કેટિંગ કરવા જાઓ છો, તમારા બ્રાન્ડની માર્કેટિંગમાં, તમારા પ્રોડક્ટની માર્કેટિંગ કરવા. એમાં બી થાય છે ને. આઈ થિંક નેટવર્કિંગ બેઝિકલી તમે એમને સેલ્સ રીતે રીચ આઉટ કરવા જાઓ છો, રાઈટ? જેમ તમે સ્ટાર્ટિંગમાં કીધું કે નવા બિઝનેસમેનને મળું છું, અપ્રોચ કરું છું, એના પાસે શીખું છું. તો અલ્ટિમેટલી તો તમે એ મીટિંગમાં બી તમારી જ વસ્તુ સેલ આઉટ કરો, જ્યાંથી તમને આઉટપુટ મળે, ત્યાં બી રિલેશન ડેવલપ કરો. તો એવી તો માર્કેટિંગ થી, તો માર્કેટિંગ અને નેટવર્કિંગ વચ્ચે difference બરાબર. એક્સેલેન્ટ પોઈન્ટ એ છે કે નેટવર્કિંગ કરવાથી માર્કેટિંગ નહીં થાય, પણ માર્કેટિંગ કરવાથી નેટવર્કિંગ થઈ જશે. વેરી ગુડ પોઈન્ટ. ધેટ્સ વેરી ગુડ. પરફેક્ટ. તો બી ડિફરન્સ શું થયો? આ તો ડિફરન્સ ના થયો ને, ડિફરન્શિએટર ડિફરન્સ તો આપણે ના કહી શકીએ. આઈ થિંક પ્રપોર્શનાલિટી આપણે કંઈક કહી શકીએ. પ્રપોર્શનાલિટી રિલેટેડ પ્રપોર્શનલ છે કે ઇન્વર્સ? આઈ થિંક પ્રપોર્શનલ કહી શકીએ આપણે. જેટલું બધા માર્કેટિંગ કરી એટલું બધા નેટવર્ક. આઈ થિંક યસ, વેરી ગુડ. માર્કેટિંગ એક વે છે નેટવર્ક કરવાનો. અરે વાહ. નેટવર્કિંગ થી તો માર્કેટિંગ થાય ને. નેટવર્કિંગ એક શબ્દ છે, માર્કેટિંગ એક વે છે નેટવર્ક કરવાનો. નેટવર્કિંગ શું હોય? નેટવર્કિંગ કઈ રીતે કરવું એના માટે અલગ અલગ વે આવે. એમાં એક વે છે માર્કેટિંગ. કઈ રીતે કનેક્ટ થયો? કનેક્ટ કઈ રીતે થયો? એક વે કયો હતો? માર્કેટિંગ વાળો વે હતો જેના હું તને મળ્યો. જેમ આપણે સ્ટાર્ટિંગ માં મીટિંગમાં કીધું કે કોઈ ફિઝિકલી મળે, તો એનો મતલબ એવું થોડી કે તમે માર્કેટિંગ કરીને જ મળેલા છો. વન ઓફ ધી વે છે ને, ફિઝિકલ વાળું એક વન ઓફ ધી વે. આયું માર્કેટિંગ એક વે છે. પર્પસ ઉપર ડિફાઇન થાય. તારો પર નેટવર્કિંગ નો પર્પસ જ તારો માર્કેટિંગ હોય. માર્કેટિંગ નો પર્પસ નેટવર્કિંગ હોય. નેટવર્કિંગ નો પર્પસ બી માર્કેટિંગ હોય. મતલબ નેટવર્કિંગ કરવાથી માર્કેટિંગ નથી થતું, પણ માર્કેટિંગ કરવાથી નેટવર્કિંગ થઈ જાય. ના નેટવર્કિંગ થી માર્કેટિંગ થઈ જાય. યસ, એ બી છે ને, નેટવર્કિંગ કરવાથી માર્કેટિંગ થઈ જાય. disagree with the point of yours that you have told. નેટવર્કિંગ જો મારું બિલ ગેટ્સ જોડે થઈ જશે ને પોડકાસ્ટ થઈ જશે તો મારું માર્કેટિંગ થઈ જશે. તું તારા જે પ્રોડક્ટ્સ તે ખુદ ડેવલપ કરેલા છે, એ તો કોઈક બિઝનેસમેન ને સેલ કરસ, એનું તને નેટવર્ક મળ્યું, એ બીજાને રેફરન્સ આપે ને તારા પાસેથી પ્રોજેક્ટ કરાવે, તો ઇનડાયરેક્ટલી તારું માર્કેટિંગ ના થયું? બિઝનેસમેન ને મળવા માટે માર્કેટિંગ કરી દીધું, એટલા માટે નેટવર્ક થયું. પછી નેટવર્ક બિઝનેસમેન ને તો ઓફલાઈન મળેલો હતો. ડેડ લૂપ. બિઝનેસમેન માર્કેટિંગ થયા ભાઈ ડેડલોક ડેડલોક. સારી વાત. ડેડલોક ભાઈ ડેડલોક. છે તો ખરું. પહેલું Proportional. એ બી કહેવાય તમને કોઈ બી પર્સન જોડે જેન્યુઅન બનાવી હોય ઓર કોઈ પર્પસ માટે કોઈ બી નેટવર્કિંગ ક્રિએટ કર્યું હોય અને એન્ડમાં જતા કંઈક ફ્રેન્ડશિપમાં કન્વર્ટ થઈ ગયું હોય, એવું કંઈ કિસ્સો કે લાઈક કોઈ વાર હોય છે. એક નેટવર્કિંગમાં બી એક ટોપિક છે, લાઈક આપણા ફ્રેન્ડશિપ ને બધી વાત થઈ કે ફ્રેન્ડશિપ નેટવર્કિંગમાં ગણે છે, નેટવર્કિંગ ને ફ્રેન્ડશિપ કહી દે છે. લાઈક નેટવર્કિંગ તમે જ્યારે બિલ્ડ કરો, કોઈ બી હોય માણસ કે હું કોઈને ઓળખતો નથી, હું આ આજુને મળું છું, હું ઓળખતો નથી, બરાબર છે, બટ આફ્ટર સમ ટાઈમ એ મારો બેસ્ટ ફ્રેન્ડ બને છે, એની જોડે મારું નેટવર્કિંગ થયું હતું, બટ એ કઈ એવું હતું જ નહીં, બટ ખાલી વાતચીત કરી હતી, નેટવર્કિંગ બિલ્ડ કર્યું હતું. નેટવર્કિંગ થી તે તમે ફ્રેન્ડશિપ ઉપર આવ્યા હોય. એનું એક્ઝામ્પલ આપું. આજે હું ને કુશ એક બિઝનેસમેન જોડે મીટિંગમાં ગયા હતા, રાઈટ? એમનો લાઈક બેઝિકલી ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો બિઝનેસ છે, રાઈટ? એમનો ટર્નઓવર અરાઉન્ડ લાઈક 20 to 30 crores નો પર યર ટર્નઓવર છે, રાઈટ? તો એમને જ્યારે પરફેક્ટ બોલ. ના ઇન્ટરપ્ટ ના. એમના જોડે જ્યારે કમ્યુનિકેટ કરતા હતા, અમે 2-3 દિવસથી એમના જોડે કમ્યુનિકેશનમાં છે, રાઈટ? એમને લાઈક થોડી સી રિક્વાયરમેન્ટ છે, પણ એ ડિસ્કસ કરતા એ એમના બિઝનેસનું એક્સપ્લેનેશન બી આપે છે, રાઈટ? કે બિઝનેસ એ લોકો કઈ રીતે ચલાવે છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ કઈ રીતે એક્સપોર્ટ કરે છે, કઈ ચીજ કઈ કન્ટ્રીમાં એક્સપોર્ટ કરવી જોઈએ, રાઈટ? એમને શીખવાડ્યું, એમને 3 દિવસમાં અમને શીખવાડ્યું કે આ કન્ટ્રીમાં આ ચીજ એક્સપોર્ટ કરવાથી તમને સૌથી વધારે ફાયદો થાય, કઈ કન્ટ્રીમાં એક્સપોર્ટ કરવું ના જોઈએ, રાઈટ? એમનાથી અમને ઇમ્પોર્ટ એક્સપોર્ટનું બિઝનેસ બહુ સરસ શીખવા મળ્યું. અને જેમ દર્શને કીધું કે છેલ્લે જતા એ ફ્રેન્ડ બની ગયા છે, લાઈક એ સારા એવા અમારા ફ્રેન્ડ બી બની ગયા છે. નેટવર્કિંગ ઉપર હા, બસ આટલું જ ડિસ્કશન થઈ શકે છે. નેટવર્કિંગ ને કોઈ સમઅપ કરી શકે, બસ એક જ ડેફિનેશન, એક વર્ડમાં સમઅપ કરવું હોય તો
like network is your net worth, right? Like I'll give it. તમારી લેંગ્વેજમાં તમે કઈ રીતના નેટવર્કિંગ બનાવો છો એ જ કરવાનું છે. એટલે ઈ કટ થવાનું છે, એ કટ થવાનું છે, એ કટ થવાનું છે. દસ સારી વસ્તુ બોલ્યો એ નહીં લીધી. એક ભૂલથી આવી ગયો. નીલ છે બરોબર, એને ઇવેન્ટમાં જવાનો છો, ઇવેન્ટમાં ગયો છે, બટ જે ઇવેન્ટમાં જતા જતા એ સ્પીકર લગી પહોંચી ગયો છે બરોબર. એ કઈ રીતના તો કે નેટવર્કિંગ બનાવતો લિટરલી પાછળ બોલ્યો વાંધો નહીં, પાછળ કરતો બટ લિટરલી સારું ના હતું, ના કઈ કટ ના કરતો, perfect. બહુ સારું હતું. ના ના સારું હતું. ના ના બરાબર, હવે- સ્ટાર્ટિંગ જ આવી રીતે કરવાની, મને હા હા, અરે એ ગ્રેટિટ્યુડ છે, gratitude. એ